નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ જગદીશ મેતલિયા, ગામ મતીરાળા, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી। મારી પાછળ 16 એકર જમીન છે ખેતીની। એમાં 10 એકરમાં મગફળી કરું છું, 6 એકરમાં કપાસ કરું છું। મિની ટ્રેક્ટર ઘણા મેં વાપર્યા, બીજાના જોયા અને ખેતરની અંદર યુઝ પણ કર્યો। અને એવામાં જ મને મેસી ફર્ગ્યુસનનું યુટ્યુબ ઉપર જોતો હતો અને એનું મળી ગયું। આમ તો મેસીનું હું મોટા મોડેલ વાપરતો હતો, એમાંથી મને આના થોડાક પરફોર્મન્સ જોતા મેસીનું 5118 ટ્રેક્ટર લાવ્યો અને એના પરફોર્મન્સ અને યુઝ કરવાથી મને ઘણો ફાયદો અને બીજા કરતાં સારો રિસ્પોન્સ મને મળેલ છે। મારી પાસે 5118 મેસી ફર્ગ્યુસનનું મિની ટ્રેક્ટર છે, જે ડીઝલ બચાવવામાં નંબર 1 છે અને 1 કલાકની અંદર મિનિમમ એમાં 500 ગ્રામથી 700 ગ્રામ ડીઝલની ખપત આવે છે, જે વાર્ષિક ખેડૂતોને 40,000થી લઈને 60,000 સુધીનો ફાયદો કરાવે છે। એટલા માટે ખેડૂતોનો માટે ઉત્તમ અને સારામાં સારું ટ્રેક્ટર મેસી ફર્ગ્યુસન 5118 છે। મેસી ફર્ગ્યુસન 5118 ટ્રેક્ટર 28 ઇંચથી લઈને 36 ઇંચ સુધીનું વ્હીલ બેઝ પહોળા છે, એટલે ખેડૂતો માટે નાનું વાવેતર અને મોટા વાવેતર, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે મગફળીનું વાવેતર છે એમાં 18 ઇંચ અને 16 ઇંચમાં વાળવામાં બહુ અનુકૂળતાવાળી વસ્તુ છે। એ જ રીતે કપાસમાં મોટા વાવેતરમાં અને 48 અને 54 ઇંચમાં પણ વળવામાં બહુ મસ્ત અને સરસ રીતે સારું એવું કામ આપે છે। આ ટ્રેક્ટરમાં ખેડ કરતી વખતે દાંતી, રાપ અથવા તો સાહ નાખતી વખતે હાઇડ્રોલિક કંટ્રોલ બીજા ટ્રેક્ટર કરતાં ઉત્તમ હોવાથી સારું એવું આપણને એક સરખી સમાન ખેતીની ખેડ થાય છે। એના કારણે ડીઝલમાં બચત થાય છે અને ટાયર નથી ફરતા એને કારણે ટાયરને પણ બીજા કરતાં આપણને સારી લાંબી આવરદા મળે છે। આ ટ્રેક્ટરમાં મોટા ટ્રેક્ટરની જેમ ડબલ પીટીઓ આપેલા છે, જે 540 RPM અને 780 RPM ફેરી આપે છે। આ ટ્રેક્ટરમાં 540 RPMમાં 3 ફૂટનું રોટાવેટર ચલાવવા માટે ઉત્તમમાં ઉત્તમ ચાલે છે, જ્યારે થ્રેસર, જનરેટર, દવા છાંટવાનો પંપ હકાલવો હોય તો 780 RPMમાં ઉત્તમ ચાલે છે। આ ટ્રેક્ટરમાં મેક્સ ઓઇલ બ્રેક હોવાથી ટ્રોલી લોડ કરતી વખતે ટ્રેક્ટરમાં ઢાળ ચડાવતી વખતે અને ઉતારતી વખતે પૂરેપૂરું કંટ્રોલમાં રહે છે અને જે બ્રેક ઓઇલમાં ડૂબેલી હોવાથી લાંબો સમય સુધી સારી ચાલે છે। આ ટ્રેક્ટર ચલાવવું ખૂબ જ સરળ છે, ગેર બદલવામાં કોઈ સમસ્યા નથી, કારણ કે સાઈડ ગેર હોવાથી કામ કરવું ખૂબ સરળ છે। મેસી ટ્રેક્ટરનું પ્લેટફોર્મ ખૂબ જ આરામદાયક છે, જેથી ખેતીનું કામ ખૂબ જ સરળતાથી કરી શકાય છે। ટેકનોલોજીની દૃષ્ટિએ આ ટ્રેક્ટર બધાથી ખૂબ જ આગળ છે અને ગોળ મોરો હોવાથી તમામ ખેડૂતોની પહેલી પસંદ છે અને આ ટ્રેક્ટરની બીજા ટ્રેક્ટર કરતાં રિસેલ વેલ્યુ ઘણી વધારે છે। હું આ ટ્રેક્ટરમાં આપેલા ડિજિટલ RPM મીટર, ડીઝલ મીટર, કલાક મીટર અને અન્ય વસ્તુઓ ખૂબ જ સરળતાથી જોઈ શકું છું। આપણે ખેતીમાં લાંબા સમય સુધી કામ કરવું પડે છે, જેથી વારંવાર ડીઝલ ભરવાનો સમય મળતો નથી। મેસી 5118માં 28 લીટરની સૌથી મોટી ડીઝલ ટાંકી આવે છે, જેથી ખેતીની કામ કરવામાં લાંબા સમય સુધી કરી શકાય છે। અન્ય ટ્રેક્ટરની તુલનામાં ડીઝલની ટાંકી મોટી આપેલ છે। અન્ય ટ્રેક્ટરોની તુલનામાં મેસીનું 5118 ટ્રેક્ટર બધાથી સારું છે। તમામ ખેડૂત મિત્રોને રામ રામ, જય જવાન, જય કિસાન।